હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે પ્રાથમિક શિક્ષક 2025 એટલે કે ધોરણ 1 થી 5માં જે ટેટ 1ની એક્ઝામ લેવામાં આવે છે તેમાં મિત્રો ગુજરાતી વ્યાકરણ છે તે ધોરણ 6 થી 8નું પૂછાશે. તો આ પાર્ટ 2 છે મિત્રો. પાર્ટ 1માં આપણે 50 સુધીના એમસીક્યુ જોઈ ગયા હતા મિત્રો. આજે 50 થી લઈને 100 સુધીના એમસીક્યુ જોઈશું મિત્રો. આ બધા જ એમસીક્યુ એવા છે કે જે આવનારી ટેટ 1ની પરીક્ષામાં પૂછાવાની ખાસ શક્યતા રહેલી છે, એ પણ નવી પરીક્ષા પદ્ધતિ મુજબ. હવે તમને આ પ્રકારના પ્રશ્નો પેપરમાં જોવા મળશે નવા અભ્યાસક્રમ આધારિત. અહીંયા તમને 51મો ક્વેશ્ચન આપેલો છે, જેમાં હકીકતનું સીધે સીધું કથન કે નિવેદન હોય તેને કેવું વાક્ય કહેવાય? તો વિધિ વાક્ય. જેમાં હકીકતનું સીધે સીધું કથન કે નિવેદન હોય તેને કેવું વાક્ય કહેવાય? તો વિધિ વાક્ય. પછી જે હોસ્પિટલના ડોક્ટર અને ફાર્માસિસ્ટે રક્તદાન કર્યું, વાક્યનો પ્રકાર જણાવો. તો સંયુક્ત વાક્ય છે. હોસ્પિટલના ડોક્ટર અને ફાર્માસિસ્ટે રક્તદાન કર્યું. તો હોસ્પિટલના ડોક્ટર અને ફાર્માસિસ્ટ આ બંને અલગ અલગ છે. તો વાક્યનો પ્રકાર કયો છે મિત્રો? સંયુક્ત વાક્ય. વાક્ય સંયુક્ત છે એટલે જોડાયેલું છે. પછી જે સાવરણાથી એણે ચોક વાળી નાખ્યો, વાક્યમાં કયો અનુગ કે નામયોગી વપરાયો છે? તો થી. સાવરણાથી, તો થી છે મિત્રો, તો અનુગ અથવા તો કે નામયોગી છે. પછી જે બે પદને જોડવાનું કાર્ય ભાષાનો કયો ઘટક કરે છે? તો અનુગ અને નામયોગી. બે પદને જોડવાનું કાર્ય ભાષાનો કયો ઘટક કરે છે? અનુગ અને નામયોગી. મોસ્ટ આઈએમપી તમને આવો પ્રશ્ન પૂછી શકે કે બે પદને જોડવાનું કાર્ય ભાષાનો કયો ઘટક કરે છે? તો એના જવાબમાં આવશે અનુગ અને નામયોગી. પછી જે છંદને સંસ્કૃત ભાષામાં શું કહેવાય? તો વૃત. છંદને સંસ્કૃત ભાષામાં શું કહેવાય મિત્રો? વૃત. 56મો ક્વેશ્ચન છે, છંદને અંગ્રેજીમાં શું કહેવાય? મીટર. ખાસ ધ્યાન રાખજો, છંદને અંગ્રેજીમાં શું કહેવાય? મીટર. પછી જે સંસ્કૃત ભાષામાં છંદના કેટલા પ્રકાર પડે છે? તો 2. સંસ્કૃત ભાષામાં છંદના કેટલા પ્રકાર પડે છે? 2. ગુજરાતી ભાષામાં છંદના કેટલા પ્રકાર પડે છે? 4. સંસ્કૃતમાં 2 અને ગુજરાતી ભાષામાં છંદના કેટલા પ્રકાર પડે છે? તો કે 4. પછી જે કયો અક્ષર લઘુ અક્ષર છે? તો કા, અશ્વ કી, દીર્ઘ કી અને અશ્વ કુ. તો કી છે તે લઘુ અક્ષર છે મિત્રો. લઘુ અક્ષર અને ગુરુ અક્ષર કોને કહેવાય એ તમને આવડતું જ છે. પછી જે સંયુક્ત અક્ષર પહેલાનો અક્ષર શું ગણાય છે? ગુરુ અક્ષર. સંયુક્ત અક્ષર હોય મિત્રો, એના પહેલાનો જે અક્ષર હોય તે કેવો ગણાય છે? ગુરુ. પછી જે તળપદા શબ્દોનું શિષ્ટ રૂપ ટિંઢોર. તો ટિંઢોરનું શું થાય? ગાર માટી. ટિંઢોરનું શું થાય? ગાર માટી. છંદને અંગ્રેજીમાં શું કહેવાય? મીટર. સંસ્કૃત ભાષામાં છંદના કેટલા પ્રકાર પડે છે? 2. ગુજરાતી ભાષામાં છંદના કેટલા પ્રકાર પડે છે? 4. કયો અક્ષર લઘુ અક્ષર છે? તો આમાં અશ્વ કી છે તે લઘુ અક્ષર છે, બાકીના બધા જ ગુરુ અક્ષર છે. પછી જે સંયુક્ત અક્ષર પહેલાનો અક્ષર શું ગણાય છે? ગુરુ. અને 61મો ક્વેશ્ચન છે, તળપદા શબ્દોનું શિષ્ટ રૂપ આપો. ટિંઢોર. તો ટિંઢોરનું શું થશે મિત્રો? ગાર માટી. છંદને અંગ્રેજીમાં શું કહેવાય? મીટર. સંસ્કૃત ભાષામાં છંદના કેટલા પ્રકાર પડે છે? 2. ગુજરાતી ભાષામાં છંદના કેટલા પ્રકાર પડે છે? 4. કયો અક્ષર લઘુ અક્ષર છે? તો આમાં હસ્વ કી છે તે લઘુ અક્ષર છે મિત્રો, બાકીના બધા જ ગુરુ અક્ષરો છે. 60મો ક્વેશ્ચન છે, સંયુક્ત અક્ષર પહેલાનો અક્ષર શું ગણાય છે? એટલે સંયુક્ત અક્ષર હોય મિત્રો, એના પહેલાનો અક્ષર હોય તે હંમેશા ગુરુ જ ગણાય છે. 62મો ક્વેશ્ચન છે, સંધિ છોડો. મદોમંથ. તો મદ પ્લસ ઉત પ્લસ મત. મદોમંથ. મોસ્ટ ટાઈમ મિત્રો આવા અઘરા પ્રશ્નો તમને પૂછવાની શક્યતા રહેલી છે. તો મદ પ્લસ ઉત પ્લસ મત. પછી જે છંદ ઓળખાવો. જાણે બધું તથાપિ કે કહેવાથી રજા નહીં સમાવી ન શકે તેથી મુંજાય મનની મહી. તો અનુષ્ટુપ છંદ. અનુષ્ટુપ છંદ છે. તો અનુષ્ટુપ છંદમાં 31 થી 32 અક્ષર હોય છે. પછી જે રેખાંકિત શબ્દ વિભક્તિ ઓળખાવો. ડોક્ટરે દર્દીને દવા આપી. તો દર્દીને રેખાંકિત શબ્દ છે દર્દીને, તો એ કઈ વિભક્તિ છે મિત્રો? સંપ્રદાન વિભક્તિ. રેખાંકિત શબ્દની વિભક્તિ ઓળખાવો. ડોક્ટરે દર્દીને દવા આપી. તો દર્દીને શું છે? સંપ્રદાન વિભક્તિ. સાચી જોડણી પસંદ કરો. વિજી ગીસા. વિજી ગીસા મિત્રો આ સાચી જોડણી છે. અને આ જે મિત્રો પ્રશ્નો છે તે 6 થી 8ની પાઠ્યપુસ્તકમાંથી લેવામાં આવેલા છે, એટલે આ પ્રશ્નો પૂછાવાની વધારે શક્યતા રહેલી છે. સમાનાર્થી શબ્દો ઓળખાવો. કૌમુદી. કૌમુદી તો શું થાય? ચાંદની. કૌમુદીનું સમાનાર્થી શબ્દ ચાંદની. સંધિ છોડો. મદોમંત. તો મદ પ્લસ ઉત પ્લસ મત. છંદ ઓળખાવો એ આપણે જોયું કે એમાં અનુષ્ટુપ છંદ આવે. એના પછી કૌમુદીનું શું થાય? ચાંદની. 67મો ક્વેશ્ચન છે, તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો. પેઠી. તો પ્રવેશી. પેઠી એટલે શું થાય?
પ્રવેશી। પછી જે શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો। ટચલી આંગળી પાસેની આંગળી તો અનામિકા। ટચલી આંગળી હોય મિત્રો એના પાસેની જે આંગળી હોય એને અનામિકા કહેવાય। ટચલી આંગળી પાસેની આંગળી તો અનામિકા। રૂઢિપ્રયોગનો અર્થ આપો। ખાસડા ખાવા તો અપમાન સહન કરવું। ખાસડા ખાવા તો શું થાય? અપમાન સહન કરવું। સંધિ જોડો। શ્રો પ્લસ અન બરાબર શ્રાવણ। શ્રો પ્લસ અન એટલે શું થાય? શ્રાવણ। શ્રાવણની સંધિ છૂટી પાડવાનું કહે તો શું થાય? શ્રો પ્લસ અન। પછી જે સમાસ ઓળખાવો। રત્ન જડિત તો તત્પુરુષ સમાસ। રત્ન જડિત તો શું થશે? તત્પુરુષ સમાસ। સંધિ છોડો। ઉચ્ચાલન તો ઉદ પ્લસ ચાલન। ઉચ્ચાલન એટલે શું થાય? ઉદ પ્લસ ચાલન। ઉદ પ્લસ ચાલનની સંધિ જોડવાનું કહે તો ઉચ્ચાલન। તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો। પેઠી તો પ્રવેશી। ટચલી આંગળી પાસેની આંગળી તો અનામિકા। ટચલી આંગળી પાસેની જે આંગળી હોય તેને અનામિકા કહેવાય મિત્રો। મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન। રૂઢિપ્રયોગનો અર્થ આપો। ખાસડા ખાવા તો શું થાય? અપમાન સહન કરવું। શ્રો પ્લસ અન સંધિ જોડો તો શ્રાવણ અને શ્રાવણની સંધિ છોડવાની કહે તો શ્રો પ્લસ અન। પછી જે સમાસ ઓળખાવો। રત્ન જડિત તો તત્પુરુષ સમાસ અને ઉચ્ચાલનનું ઉદ પ્લસ ચાલન। પછી જે 73મો ક્વેશ્ચન, ખ કયા પ્રકારનો ધ્વનિ છે? તો અલ્પ પ્રાણ। અલ્પ પ્રાણ મહાપ્રાણ અલગ અલગ છે મિત્રો, તમને ખબર હશે તો એ ખાસ યાદ રાખીને જજો। ખ કયા પ્રકારનો ધ્વનિ છે? અલ્પ પ્રાણ। પછી જે પુસ્તક કઈ સંજ્ઞા દર્શાવે છે? તો જાતિવાચક। પુસ્તક છે તે મિત્રો કઈ સંજ્ઞા દર્શાવે છે? જાતિવાચક। રેખાંકિત પદનું સર્વનામ જણાવો। દરેક સૈનિક સરહદ ઉપર નિષ્ઠાથી ફરજ બજાવે છે તો દરેક છે તે અનિશ્ચિત સર્વનામ છે। દરેક સૈનિક સરહદ ઉપર નિષ્ઠાથી ફરજ બજાવે છે તો દરેક છે તે અનિશ્ચિત સર્વનામ છે। વિશેષણ દર્શાવતો શબ્દ જણાવો। તેઓ, સૈન્ય, કાળો અને અમદાવાદ તો આમાં કાળો શબ્દ છે તે વિશેષણ દર્શાવે છે। વિશેષણ એટલે શું થાય મિત્રો? નામના અર્થમાં વધારો કરે તેને વિશેષણ કહેવાય। કાળો કોટ તો આવી રીતે કાળો છે તો એ વિશેષણ કહેવાય। જીવમાં જીવ આપવો એટલે શું? તો શાંતિ થવી। જીવમાં જીવ આપવો એટલે શું? શાંતિ થવી। ખ કયા પ્રકારનો ધ્વનિ છે? અલ્પ પ્રાણ। પુસ્તક કઈ સંજ્ઞા દર્શાવે છે? જાતિવાચક। રેખાંકિત પદનું સર્વનામ જણાવો। દરેક સૈનિક સરહદ ઉપર નિષ્ઠાથી ફરજ બજાવે છે તો અનિશ્ચિત સર્વનામ છે મિત્રો। વિશેષણ દર્શાવતો શબ્દ જણાવો। તો આમાંથી વિશેષણ છે તે મિત્રો કાળો એ જ વિશેષણ દર્શાવે છે, બાકી એક વિશેષણ દર્શાવતા શબ્દ નથી। કાળો કોટ, કાળો કલર તો કલર પણ કેવો? કાળો તો એ વિશેષણ કહેવાય, કારણ કે નામના અર્થમાં વધારો કરે તેને વિશેષણ કહેવામાં આવે છે। જીવમાં જીવ આપવો એટલે શું? તો શાંતિ થવી। જીવમાં જીવ આપવો એટલે શું થાય મિત્રો? શાંતિ થવી। તો મિત્રો આ બધા જ જે એમસીક્યુ છે તે મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે મિત્રો। આવનારી ટેટ 1 ની એક્ઝામમાં પૂછાવાની ખાસ શક્યતા રહેલી છે મિત્રો। પાર્ટ 1 પણ હું મૂકી ચૂક્યો છું, જો તમે તે વિડીયો ન જોયો હોય તો તે વિડીયો મારી ચેનલના પ્લેલિસ્ટમાં જઈને તમે જોઈ શકો છો। તો આપણે 78 સુધીના એમસીક્યુ જોયા મિત્રો। 73મો હતો કે ખ કયા પ્રકારનો ધ્વનિ છે? તો અલ્પ પ્રાણ। પુસ્તક કઈ સંજ્ઞા દર્શાવે છે? તો જાતિવાચક। વ્યક્તિવાચક, જાતિવાચક અલગ અલગ ઘણી બધી આવે છે મિત્રો। આ ગ્રામરના બધા ટોપિક તમે એકવાર જોઈ લેજો। પછી જે રેખાંકિત પદનું સર્વનામ જણાવો તો આમાં દરેક છે તો અનિશ્ચિત સર્વનામ છે। પછી જે કયો શબ્દ દ્વિરૂક્ત નથી? તો ગરમા ગરમ, માંડ માંડ, શાકબાગ અને ટપ ટપ તો ટપ ટપ છે તે દ્વિરૂક્ત નથી મિત્રો। પછી જે કયો શબ્દ અર્થભેદની દ્રષ્ટિએ જુદો પડે છે? વામા, વનિતા, ભામિની અને સવિતા તો સવિતા છે તે મિત્રો અર્થભેદની દ્રષ્ટિએ જુદો પડે છે। વામા, વનિતા, ભામિની અને સવિતા તો સવિતા છે તે અર્થભેદની દ્રષ્ટિએ જુદો શબ્દ પડે છે। વામાનો સમાનાર્થી શબ્દ કયો છે? ભામિની। વામાનો સમાનાર્થી શબ્દ કયો છે આવું તમને પૂછે તો ભામિની। આ બધા જ સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દો પૂછાશે। દ્વિરેફનો સમાનાર્થી શબ્દ કયો છે? અલી। દ્વિરેફનો સમાનાર્થી શબ્દ કયો? એના જવાબમાં આવશે અલી। દ્વિરેફનો સમાનાર્થી શબ્દ કયો છે? અલી। બ્રાહ્મણનો સમાનાર્થી શબ્દ જણાવો। દ્વિજ। બ્રાહ્મણનો સમાનાર્થી શબ્દ જણાવો। દ્વિજ। ઉલાળ વિરોધાર્થી શબ્દ આપો। ઉલાળ શબ્દનો વિરોધાર્થી કયો છે મિત્રો? ધરાડ। ઉલાળ શબ્દનો વિરોધાર્થી કયો છે? ધરાડ। મિત્રો 64 સુધીના એમસીક્યુ જોયા, એના પછી 85મો એમસીક્યુ છે સાંભળવું શબ્દનો વિરોધાર્થી શબ્દ આપો તો વિસરવું। સાંભળવું શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ આપો વિસરવું। પાનખર શબ્દનો વિરોધાર્થી શબ્દ આપો વસંત। પાનખર શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ આપો વસંત। દાખલો શબ્દનો અર્થ શું થાય? તો તકલીફ। દાખલો શબ્દનો અર્થ શું થાય? તકલીફ। દાખલો શબ્દનો અર્થ શું થાય? તકલીફ। પરિચારક શબ્દનો અર્થ આપો સેવક। પરિચારક શબ્દનો અર્થ આપો સેવક।
પરિચારક શબ્દનો અર્થ આપો સેવક. એના પછી નેક્સ્ટ છે ઉપાલંભ શબ્દનો અર્થ જણાવો તો ઠપકો. ઉપાલંભ શબ્દનો અર્થ જણાવો ઠપકો. ઉપાલંભ શબ્દનો અર્થ જણાવો ઠપકો. શાયર શબ્દનું શિષ્ટ રૂપ આપો તો સમુદ્ર. શાયર શબ્દનો શિષ્ટ રૂપ આપો સમુદ્ર. શાયર શબ્દનો શિષ્ટ રૂપ આપો સમુદ્ર. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો મારી ચેનલનું અહીંયા તમને પ્લેલિસ્ટ આપેલું છે. પ્લેલિસ્ટ અથવા તો કોર્સિસમાં જઈને મિત્રો તમે એમાં સર્ચ કરશો, કોર્સિસમાં જઈને તમે અંદર જશો એટલે મિત્રો તમને અલગ અલગ ઘણા બધા વિડીયો જોવા મળશે ટેટ 1ની એક્ઝામને લગતા. વિષય વસ્તુ પ્લસ પદ્ધતિ શાસ્ત્ર દરેક વિષયના, ગુજરાતી હોય, પર્યાવરણ હોય, અંગ્રેજી હોય કે બધા જ વિષયના મિત્રો વિષય વસ્તુ અને પદ્ધતિ શાસ્ત્રના મેં વિડીયો મૂકેલા છે. એના સિવાય મનોવિજ્ઞાનને લગતા અમુક વિડીયો મૂકેલા છે મિત્રો. તો આ બધા જ વિડીયો મિત્રો તમારી ટેટ 1ની પરીક્ષામાં આ બધા જ વિડીયોમાં જે એમસીક્યુ આપેલા છે તે બધા જ એમસીક્યુ મોસ્ટ આઈએમપી છે. આમાંથી ઘણા બધા એમસીક્યુ તમને ટેટ 1ની પરીક્ષામાં જોવા મળી શકે તેમ છે. અને આના સિવાય મિત્રો જો તમે સ્પોકન ઇંગ્લિશ શીખવા માંગતા હોય તો તેને લગતા વિડીયો પણ મારી ચેનલમાં મૂકેલા છે. સ્પેશિયલ સ્પોકન ઇંગ્લિશનો કોર્સ મૂકેલો છે મિત્રો, એમાં 60થી ઉપર વિડીયો આપેલા છે. તો તે બધા જ વિડીયો મિત્રો તમે જો કોર્સ લેવા જાવ તો એના 5 થી 6 હજાર રૂપિયા માર્કેટમાં છે. તમને પણ મેં આ કોર્સ સાવ ફ્રીમાં આપેલો છે. એના પછી 91મો એમસીક્યુ છે દગડ શબ્દનું શિષ્ટ રૂપ આપો તો પથ્થર. દગડ શબ્દનું શિષ્ટ રૂપ આપો પથ્થર. દગડ શબ્દનું શિષ્ટ રૂપ આપો પથ્થર. હરવર શબ્દનું શિષ્ટ રૂપ આપો લક્ષ. હરવર શબ્દનું શિષ્ટ રૂપ આપો લક્ષ. હરવર શબ્દનું શિષ્ટ રૂપ આપો લક્ષ. ગૂંથેલ દોરાનો ધાબળો તો તેને શું કહેવાય મિત્રો? ખચીત. ગૂંથેલ દોરાનો ધાબળો તો તેને ખચીત કહેવાય. ગૂંથેલ દોરાનો ધાબળો ખચીત. ખંભે ભરાવાની જોડી તો ખડીયો. ખંભે ભરાવાની જોડી ખડીયો. ખંભે ભરાવાની જોડી ખડીયો. 95મો એમસીક્યુ છે રસોઈ માટે ખોદેલો મોટો ચૂલો તો એને શું કહેવાય? ચૂલ. રસોઈ માટે ખોદેલો મોટો ચૂલો તો ચૂલ. રસોઈ માટે ખોદેલો મોટો ચૂલો ચૂલ. રૂઢિપ્રયોગનો અર્થ આપો. કપૂરે કોગળા કરવા તો ખૂબ વૈભવ માણવો. કપૂરે કોગળા કરવા ખૂબ વૈભવ માણવો. કપૂરે કોગળા કરવા ખૂબ વૈભવ માણવો. એના પછી 97મો એમસીક્યુ છે દાંત ખાટા કરવા. રૂઢિપ્રયોગનો અર્થ આપો તો પરાજિત કરવું. દાંત ખાટા કરવા. રૂઢિપ્રયોગનો અર્થ આપો. પરાજિત કરવું. દાંત ખાટા કરવા. રૂઢિપ્રયોગનો અર્થ આપો. પરાજિત કરવું. શેર શેર લોહી ચડવું. રૂઢિપ્રયોગનો અર્થ આપો. ખૂબ આનંદ થવો. શેર શેર લોહી ચડવું. રૂઢિપ્રયોગનો અર્થ આપો. ખૂબ આનંદ થવો. શેર શેર લોહી ચડવું. રૂઢિપ્રયોગનો અર્થ આપો. ખૂબ આનંદ થવો. 99મો એમસીક્યુ છે ઘરડા ગાડા વાળે નો વિરોધી અર્થવાળી કહેવત કઈ છે? તો સાઠે બુદ્ધિ નાઠે. ઘરડા ગાડા વાળે નો વિરોધી અર્થવાળી કહેવત કઈ છે? સાઠે બુદ્ધિ નાઠે. ઘરડા ગાડા વાળે નો વિરોધી અર્થવાળી કહેવત કઈ છે? સાઠે બુદ્ધિ નાઠે. અને લાસ્ટ એમસીક્યુ છે 100મો એમસીક્યુ. 100મો એમસીક્યુ અહીંયા તમને આપેલો છે. હોઠ સાજા તો ઉત્તર જાજા કહેવતનો સાચો અર્થ કયો? તો હાજર જવાબી હોવું. હોઠ સાજા તો ઉત્તર જાજા કહેવતનો સાચો અર્થ કયો? હાજર જવાબી હોવું. હોઠ સાજા તો ઉત્તર જાજા કહેવતનો સાચો અર્થ કયો? હાજર જવાબી હોવું. તો મિત્રો આપણે અહીંયા 100 સુધીના એમસીક્યુ જોયા. 51 થી લઈને 100 સુધીના એમસીક્યુ જોયા. મિત્રો આ બધા જ એમસીક્યુ છે તે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ છે મિત્રો. આમાંથી ઘણા બધા એમસીક્યુ તમને આવનારી ટેટ 1ની પરીક્ષામાં જોવા મળી શકે તેમ છે. તો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર તેમજ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને આવા અવનવા વિડીયોને જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી તમને અવનવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે.